હું ધારાસભ્ય હતી એ ટાઈમે આ તળાવ શીતળા માતાનો રોડ મંજૂર કર્યો તો ખાતમુહૂર્ત કર્યું હતું. એટલે એ રોડ થયો, આપણે ચોટીલ વાળો કર્યો, આપણે દૈયમ વાળો કર્યો, એવા અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા. એ ટાઈમે ભાજપ વાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે. આ દોઢવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આયા. હું આવતી એટલા નથી આવ્યા ને. ઉત્તર ગુજરાત કે જે આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે ને અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા બનાસકાંઠાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ફરી એક વખત જ્ઞાનીબેન ઠાકોર મેદાને આવ્યા છે અને સીધા જ પ્રહારો ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર કર્યા છે. સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૂંટણી આવે એટલે ભાજપના નેતાઓ હોય કે પછી કોઈ પણ બીજા નેતાઓ હોય, જનતાને મોટા મોટા વાયદાઓ તો કરે છે, પણ ચૂંટણી જીત્યા બાદ જનતા કોણ અને કામો શું, આ દરેક વાત ક્યાંક નેતાઓ ભૂલી જતા હોય છે. અને આ જ સમગ્ર મામલે હવે જ્ઞાનીબેન ઠાકોરે સીધા જ પ્રહાર ભાજપ ઉપર કર્યા છે. એવું પણ કહ્યું છે કે જ્યારે ધારાસભ્ય બનવાનું હોય ત્યારે મોટા મોટા વાયદાઓ તો આપી જાય છે અને એ પછી કામ થાય નહીં એટલે જનતાને કોંગ્રેસના ઉમેદવાર પાસે આવવું પડે છે, કોંગ્રેસના નેતાઓ પાસે આવવું પડે છે. તો આવા નેતાઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. આવા સીધા જ આક્ષેપો જ્ઞાનીબેન ઠાકોર દ્વારા મૂકવામાં આવ્યા છે. વધુમાં આ વિષયને લઈને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું સાંભળીએ. કોઈ પણ ઉમેદવાર કે જીત્યા પછી રીતનું કરે ગામમાં અને બીજા એના ઠેકેદારોને પણ એમ લાગતું હોય આપણે ઓલે બેંકમાં લોન લેવા જઈએ તો બેંકમાં લોન લેવાની હોય, હીરોય ના ભરે ને તો પેલા ઓલા જામીન જાય ને એને ડિફોલ્ટ કરે ભાઈ કે તમે એના જામીન થયા હતા એ ભરીએ લોન નહીં ભરી એટલે તમારે લોન નહીં મળે. આવું ખરું ને? હા, તો આમાં એવું હોય પછી જે આપણે જેના કહેવાની ટિકિટ આપી હોય અને એ ના ઓલું કરે તો ભલે હું માનું ત્યાં સુધી બધા માટે કરીને ભવિષ્યમાં આવનાર સમયની અંદર બધાને તકલીફો પડે. એટલે આપ સૌ સાથે મળીને તાલુકા પંચાયત બનાવો. આપણા નાના લોકોનું કામ એ તાલુકા જિલ્લા પંચાયત પૂરતું સીમિત હોય. આજે હું ધારાસભ્ય હતી એ ટાઈમે આ તળાવ શીતળા માતાનો રોડ મંજૂર કર્યો તો ખાતમુહૂર્ત કર્યું હતું. એટલે એ રોડ થયો, આપણે ચોટીલ વાળો કર્યો, આપણે દૈયમ વાળો કર્યો, એવા અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા. એ ટાઈમે ભાજપ વાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે. આ દોઢવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આયા. હું આવતી એટલા નથી આવ્યા ને. એટલે જયારે ઓલા ઉલડી વોટ આવ્યા ને એને કહેજો કે બધા કોનાની લંકા બનાવવાના હતા કે હજી સુધી તો કઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્ય કે મુખ્યમંત્રી બધા વાયદા આલી ગયા છે અને બધાને બોલાવીને કીધું છું. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જયારે ચૂંટણી હોય એ ટાણે બધા વાયદા યાદ આવે કે ભાઈ તમે અમારા ભેગા આવો એટલે અમે તમારું આ બધું કામ કરી નાખશું એવું કે. અને પાછું શું કે ધીરાભાઈ કે ભાઈ કોંગ્રેસની સરકાર નથી, કેન્દ્રમાં અમારી સરકાર છે અને રાજ્યમાં અમારી સરકાર છે એટલે તમે અમારા ભેગા આવ્યો એટલે બધું કામ થશે. તો આ તરીવર્ગી એમની સરકાર છે તો તરીવર્ગી કામો બધા કર્યા હોત તો બાકી ના હોત. અને બીજું તમે તરીવર્ગી સત્તા ઉપર તો 30 વર્ષથી તોય તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીમાં પાણી તેમને લેવું પડે ને. આજે કોંગ્રેસના ઉમેદવારોને ગોતે, કોંગ્રેસના કાર્યકરોને ગોતે, એમને ભાજપમાં ભેળવવાનું કરે તો તમે તરીવર્ગી શું કર્યું? કેન્દ્રમાં છો, અહીંયા છો, સહકારી માળખું તમારા કન છે, વહીવટી તંત્ર તમારા કન છે, બધું તમારી જોડે છે, છતાં તમે કોંગ્રેસ વાળા પાછળ શું પડી ગયા? અને આજે તમે જુઓ કે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય કે ગમે અહીંયા તમારે અહીંથી ભાજપમાં ગયેલો માણસ હોય ને કોંગ્રેસનો એને ચૂંટણી એમને લડાવવો પડે. એમની તો કોઈ આબરૂ જ નથી. એમ અહીંથી ગયા પછી મંત્રીઓ હાર્યા જ થાય. એક તરફ અત્યારે હાલ ઉત્તર ગુજરાતમાં રાજનીતિ છે તે જામી છે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, દરેક લોકો ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાત ઉપર પોતાની નજર જમાવીને બેઠા છે. ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર કે જે હમણાં ધારાસભ્ય બન્યા છે ને એના કરતાં પણ સવિશેષ તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે એક મંત્રી તરીકે, એક ધારાસભ્ય તરીકે ને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો સ્વરૂપજી ઠાકોર દ્વારા અત્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસમાં તેમના દ્વારા મોટું ગાબડું પાડવામાં આવ્યું હતું ને એ બાદ જે રીતે આપણે જોયું હતું કે ઘણા બધા વિવાદો સામે આવ્યા હતા, ઘણા બધા વિડીયો
વિડીયો વાયરલ થયા હતા, પણ હવે આ સમગ્ર મામલે ગેનીબેન ઠાકોર પણ મેદાને આવ્યા છે. ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, ગુલાબસિંહ રાજપૂત દ્વારા પણ આની પહેલા પણ એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભાની અંદર આપણે જોયું હતું કે જિગ્નેશ મેવાણી દ્વારા ફરી એક વખત દારૂનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ગુલાબસિંહ રાજપૂતનું પણ કહેવું હતું કે આ વખતે કોંગ્રેસ એટલી મજબૂતાઈથી તૈયાર છે કે બનાસકાંઠાની અંદર સીટો છે તે કોંગ્રેસને મળી શકે છે એવી શક્યતાઓ છે. બીજી બાજુ આપણે જોયું હતું કે ફરી એક વખત ગેનીબેન ઠાકોર હોય, ઠાકરસિંહ રબારી હોય, જે પોતે પણ એક કોંગ્રેસના નેતા છે, ગુલાબસિંહ રાજપૂત હોય, એ દરેક લોકો દ્વારા અત્યારે હાલ ક્યાંક ચૂંટણી જીતવા માટે થઈને બનાસકાંઠાની અંદર એક મુહિમ ઉપાડવામાં આવી હોય એવું પણ લાગી રહ્યું છે. જોવાનું રહેશે કે ઉત્તર ગુજરાતના આ વખતના સમીકરણો અને પરિણામ કેટલા રસપ્રદ રહે છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.